મારે વર્ષી મેં રિક્ષા નથી લાવીને એને પેલા 4-5 જણાને પૂછ્યું હતું કે ભાઈ રિક્ષામાં કેમ ધંધા છે તો મારા અમુક એમ 2000 નો ધંધો કરે અમુક એમ કે 1500 નો ધંધો કરે મારે મેં રિક્ષા લાવી તો મેં 1000 રૂપિયાથી ભાયા નથી હવે હપ્તો ભરવાનો છોકરો હપ્તો પાછો રાખવાનો મોટો પાછો અને હપ્તાની તારીખે મારે આ બાદ નજીક આવી છે પાછી ને આખો તારીખ ફરે તો ને 400-500 રૂપિયા ભાડા અને મારા વર્ષે 2000 ધંધો કરે 3000 નો કરે 1500 નો કરે મારા છેતરી જા મને તો મારા વર્ષે હવે થોડા 400-500 રૂપિયા ધંધા મેં રિક્ષાનું પૂરું કરવાનું કે થોડું એમાં ગેસ ભરાવાનો કોઈ આ ભરવાનું ડખા જ છે મારા વર્ષે એમાં પાછા ધંધા મંદાથી પાછા મારે સવારને આવીને ઊભો છું પણ કોઈ પેસેન્જર આવતું નથી મારા વર્ષે 2-4 આવ્યા ને વળી ગેસના કાંઠે દે વળી નીકળો બધા બાજુ ઓટો મારતા હોત કોઈ કાગજ છે કાપ આવી રહ્યા આવો કાકા ચેલા જવું છે ડીસા જવું બેહો બેહો કેટલી વાર થાય વાર વળી વળી તમે 2-3 પેસેન્જર બીજા એટલે નીકળી જાવ પેસેન્જર તો ચલાવે કલાક ના ભરાય મારે કલાક ના થાય તરત તમને થોડી વાર માં જાય પેસેન્જર મારે મોડું થાય તો મોડું થાય તો 100 રૂપિયા થોડો મેલો ઉઠે ડીસા હવે 100 રૂપિયા માં કહેતા નહીં કોઈ હું રેડી જાય તો રિક્ષા વાળો લઈ જાય મારો બાઈક વાળો લઈ જાય તો કાકા એકલા 20 રૂપિયા હાલ ગમે એટલે બધા મોટા ના મારો મારે પાસે કોઈ ગપ્તા ભરવાનો હોય ગેસ ભરાવાનો 20 રૂપિયા મોટા મારું પછી તો મારે શું જોવાનું મારે થોડું પાલવું છે એ તો મારે શું જોવાનું મારે તો વાત પણ થોડેક બે પેસેન્જર આવે એટલે હેડો આપણે ના મારે મોડે હું તો હેડતો કોક મળી જાય સાધન આવું હોય તો હેડો આવું છે પણ પેસેન્જર થોડા આપા એક બે ના મારે મોડું થાય છે યાર એવું છે હોય મારે હવા નવા પેસેન્જર સવારનો કલાકનો ઉભો તો એક પેસેન્જર આવી છે મારો આવું ડોટું બોલીને જતો રહ્યું શું કરવાનું અમારે તો આવા નવા મળી મારે શું ધંધા કરવાના અમારે કંટાળે શું બધા બસ જવું જ પડશે પેસેન્જર આવ્યો તો જો તમે ભરતી ભરતી સારું હલો બોલો બોલો હા ડીસા જવું છે એમ એટલે તૈયાર છે વાર છે અરે તૈયાર જ છું તો ફટાફટ રિક્ષા લઈને આપણે નેહારી જાય એ હેડો આવી ગયો તમારે ઘરે આવું ડાયરેક્ટ એ આવી ગયો હેડો કોમ થઈ ગયો ભરતી આવી સવારે વાર મોડો એ માતાજી હેલો અરે મોટા ભાઈ ક્યાં બાંધશે યાર તમે આ ઓર્ડર કર્યો છે પણ તમારા ગામડામાં રસ્તાનો કોઈ ઠેકાણો નહીં તમારું ખાવાનું ઠરી જાય બદલાવાળા રસ્તા બાંધશે હા તો ફોન ચાલુ રાખો ફોનમાં વાત કરતો કરતો હું આવું છું હો તમે ઉભા રહેજો આગળ ઉભા રહેજો કેવો વધરો થઈને આવે હવે કાકા કાકા ભૂલ થઈ ગઈ આ શું કરી ફોન દે કાકા મારો કાકા મત મારો અમાય આ શું કરી પડી આ નવી રિક્ષા આ થોડું જાડ્યું છે ખાલી એટલે તને ખબર નહીં પડતી કે બાઈક ઉપર સાલો બાઈક માં આ ફોન માં વાત ના કરો રે એટલે આપણે તમારે આમ કા હેડ હોમે અમે ચી હેડ આવે તું પણ કાકા તમારા ગમે ભાઈ ખાવાનું મગાવ્યું તું કે ઠરી જાતું તું એટલે મેં કીધું હઠ હાલતા ખરીદા તો આથી શું કરી મને વાત નથી મળતી હાડી માં રિક્ષા નથી દેખાતી કાકા ફોન માં થોડી ભૂલ થઈ છે મારી ખર્ચો આવવાનું શું કરવાનું તારે ખર્ચો કાકા હવે આટલા હું તમે ખર્ચો લેવો કે ભાઈ પોલીસ સ્ટેશનમાં કેસ કેમ હલવાઈ થાય નવી ગાડી છે નવી કાગળિયા બાગડી બધું મારે ઓકે છે હું કેસ કરી તો ખર્ચો નહીં આવે તો અને કાકા ચલો ખર્ચો લેવો તમે ખર્ચો ઘુમો ઘટાડવાના 1500 રૂપિયા થાય ને 300 રૂપિયા ધંધો કઈ ના આવે કાકા હું તો હવે હું શું કરું કે મારા ઘરના પૈસા ગાડીને કોઈ પૂરું ના કરું ને થાય તો હપ્તા ભરતા હોય ધંધો છે નહીં કોઈ આવે આઈને તમે ઘુમા પાડો પર આવે રિક્ષા ને કાકા તમે કેસ કરશો ખર્ચો ના તો કેસે કરું વાત કરે મને તો પોલીસ થી ખૂબ બીક લાગે છે તો બધા આખી દુનિયા બીક લાગે કાકા જવા જો કાકા જવા ખર્ચો પેલો અમે તાર ખર્ચો પસંદ આવે ચાય બાઈ લઈ રહ્યું છે કાકા હું મત કરો ગાડી બાડી કોઈ નહીં મળતા હું મત કરો કાકા ખાલી તમારા એટલો ચકડો ઘુમાડ્યો તમને ખાલી એટલો ચકડો ઘરવાના પૈસા લે પેલો આટલો નીકળી જાય 25 વધારે બગડે વાત કરે આપી કારીગર અમે કરવા વાળો કરે હાલે પૈસા લે મફત ના કરી હાલે કોઈ હવે પોલીસ કે કરશો બધું થાય પછી ના લે તો કાકા એવું મત કરો કે મને પોલીસ થી ખૂબ બીક લાગે આ શું બધાને બીક લાગે તને એકલા બીક લાગે અમને બીક લાગે અમે ગુનો કર્યો તો અમને બીક લાગે અમે વાળા કાકા 1500 માર્ક નહીં પણ 1000 રૂપિયા પડ્યા તમે કહેતા હોય તો આટલા હાલીને મને જવા જો હવે આ બધું હમું કરવા મારે 1000 રૂપિયા થાય યાર કાકા જવા દે ને બીજી વાર ભૂલ ના કરતો બીજી વાર છે ને ફોન આવે ને બાઈક સાઈડ માં કરીને પછી વાત કરવાની ચાલો બાઈક વાત ના કરતો કાકા મેં વાત નથી જોઈ એટલે મને ભૂલ થઈ ગઈ ફોન બાઈક સાઈડ માં કરી વાત કરવાની હું જાઉં બધા ને કહી બીજા ભટકા તો ના આવો
આ તો દાડો મારો કેટલો ખરાબ છે. મેં તો 300 કમાતા તો 1000 રૂપિયા તો લઈ ગયા અમે. ઓહો 1000 રૂપિયા આવ્યા છે આપણે તો. જવું પેલા ચેલા ઉડાડી છે ઘૂમો પાડે શું કર્યું? ઓહો આ તો કોઈ નહીં લગી ભરું. આ તો હું હાથી ગાડી ભરું. આ તો ગોબો નહીં ગોબી છે. આ તો હાથી ગાડી પર ખોટા 1000 રૂપિયા આલવા. 1000 રૂપિયા આપી નહીં રાખો. અરે ફોન કરો 1000 રૂપિયા આવ્યા નથી. દાડો આપણો ભરાઈ ગયો છે. ઘેરથી શાંતિથી ખુઈ દઉં. હવે ફટી બળતરા કરવી નહીં. 1000 રૂપિયા આવી જાય દાડા. આહા આજ તો આપડે દાડો જબર સુધરી ગયો. આજ મળ્યું દરરોજ મળતું હોય ને તો ફરવાની જરૂર નથી. 10-20 આચો દાડો સવારમાં મજા આવી ગયો. કમ્પ્લીટ 1000 રૂપિયા બચી જાય ડાયરેક્ટ સોખા. આ તો છે ઘૂમો પડે દાદા હાથી કાઢશે પૂરું પાટો છોડીને. એટલે ફોન સાયલેન્ટ કરે છે દાઉદ ને ભરતી બધી કોઈ નહીં આવે તો મસ્ત સોડે ને સુઈ જાવ છે મસ્ત 2 કલાક. કોઈ ટેન્શન નહીં આપણે. અરે ફોન ઉપાડતો નહીં. ચાંદનો ફોન કર્યો છે. રિક્ષા લઈને આવ્યો ચમ ના. મારો વર્ષો મારો ફોન ઉપાડતો નહીં. અને મારા વર્ષે ના પાડી હોત તો હું તો કોઈ બીજાની રિક્ષા કરત. મારે મોડું થાય છે તો ઘરના બધા તૈયાર થયા છે. રાડિયું પાડી રહ્યા છે. શું કરવું? મારે જવું પડશે. ઘેર જવું પડશે. અરે મારો વર્ષે આવ્યો ના શિખર કે શિખર સ્ટેશન જ છે બેઠો છે. હવે ફોન ઉપાડે તો ખબર પડે કે શિખર ચો હશે. મારા વર્ષે જોઈએ અત્યારે તો રિક્ષા વાળા કેટલો મન માગી છે. જા દે ઘર બાજુ ઓટો મારવા દે. જો કદાચ હોય તો લેતા આવું. તારી મારા વર્ષે રિક્ષા ઘેર પડી છે. આરો મારો વર્ષે તો જો તમે. ઓ મારો વર્ષે ચો ઊંઘ્યો તો કે ઓને શરમ આવતી નહીં ઓને. એ પોપટ અલ્યા ઊભું થા ભગા અલ્યા શરમ આવક નહીં આવતી તને યાર. તમને ઘેર જવું પડ્યું અલ્યા તને હા તું ભૂલી જાવ છો. મેં તને ફોન કર્યો તો વર્ધિયામાં તને ખબર નહીં મારે ડીસા જવાનું છે. હવે નહીં વર્ધીમ જવાનું તારે પણ ફોન ને સાલે પડે. ફોન તારો આજ નહીં. અલ્યા પણ સાયલેન્ટ તારો ફોન તો હળગાય હરખો અને પણ જવાબ ના આવે તો ફોન ઉપાડીને જવાબ નહીં આવતો. અને એક તો પાછો વર્ધીમાં નહીં આવ્યો. વર્ધીમ મારથી નહીં આવે આજ. ચમ વર્ધીમ નહીં આવરાય? ના વર્ધીમ નહીં આવવાનું. બેહું નહીં હોય ટાઈમ નહીં. મારે જાવું છે મોડું થાય. હું કલાકથી તને ફોન કરું છું યાર. ફોન કહું સાયલેન્ટ પડ્યો ફોન. પણ હવે હેડ જે તું રિક્ષા લઈને હેડ જે મારે જાવું છે. હું નહીં આવું ફેરામ ભાઈ વર્ધીમ. ચમ ના હવે મારે ભાઈ ધંધો બીજો મળી ગયો. મારે દાડો ભરાઈ ગયો છે. હું હવે આવરાય નહીં મારે આજ. એમ મારો વર્ષે છો ધંધો મળી જાય તું ધંધો વર્ધીમાં આવવા ના પાડે લે તું. ધંધો તો જબર મળ્યો છે હા પણ કોઈ કેવા જેવું નહીં. નબળી નસે મારી. ચમ નબળી નો કોઈ ખબર ના પડી. એ તો બસ જી સહી છે. એટલે ભાઈ ધંધા કરો ને કે રખડી પડશો. ઓના હપ્તા નહીં ભરવાના તમારે? એ તો હપ્તા ભરે થાય આથી તો વગર કેશ બાળે આપણે ધંધો મળી ગયો કમ્પ્લીટ. એમ મારો વર્ષે શું ધંધો મળી ગયો તને? એ તો મળી ગયો કમ્પ્લીટ. એમ હા કોઈ વધો નહીં. અમે તો બીજી રિક્ષાઓ ગામમાં ઘણી રિક્ષાઓ છે અમે લઈ જા હોય તો બીજે કરો કરી શકશો. હા કશું વધો નહીં. એ તો આવશો તમે પછી કકડતા ભગા ભાઈ અમને વર્ધીમ લઈ જાય. આવે તો આવે પણ હાલ તો હવે હેડી જાય કમ્પ્લીટ આપણે. આ કશું જરૂર નહીં આપણે હવે. આ કશું વધો નહીં. કો વધો નહીં. અમે બીજી રિક્ષાઓ લઈ ચા નહીં પીવું. મારો મોડું થાય છે તો આ તો હેડી જો. હા આચી પડે 10-20 માં ફેરફાર કરે. આપણે ધંધો કમ્પ્લીટ મળી ગયો ને તો તો બીજી રિક્ષા કરતો આપણે ઊભા જજે આપણને. તો કાલ તો મસ્ત દાડો હમો આવ્યો તો આપણે. આ દિવસ વચ્ચે ચમ થાય છે. આજે ખાલી ફરવું છે કે કાથો તો મુર્ગા હમે આવશે કે આજ તો 1000 ના 2000 રૂપિયા લેવા કેવું હમે આવે છે. આ તો ખાલી થોડું પેશન્ટ હતા બિહારો. આપણે ધંધો કમ્પ્લીટ હાથમાં આવ્યા છે. સારો ખાલી ચોક હાથમાં આ બધું મુર્ગો ખાલી બસ. મુર્ગો મળી ગયો આપણને. મનથી મુહૂર્ત કરો હોને આ તો ભટકાવો. જોતો નહીં યાર જોતો નહીં. સાઈડમાં કર સાઈડમાં કર. ચાવી લે
અરે પણ કાકા ચાવી રાજો કાકા ચાવી રાજો ભરે મારો ઓળજો ઠીક ગયો કાકા પણ કાકા ચાવી પછી આલો યાર ચાવી બધી પાસે આવજો અરે પણ દેખાતો હોતો શું પડી શું દેખાતો નહીં કાકા ભૂલ થઈ કાકા માફ કરી અરે હું તો વર્તી લે તમારે હોય અરે બાળકો નું મહેસાણા અમદાવાદ બાજુ નું છું કાકા પેલા ઘુમા પાડે ખર્ચો કોણ કાકા ભૂલ થઈ તમારી ખર્ચો થાય હું કરી આલ બસ ખર્ચો આવશે ને અરે કર્યો એક જ ફોન છે ને 10 ગાડીਆਂ ઉભી રહી તું કે તારી રિક્ષા બે માં એકે હાજી નહીં દે કાકા કામ બાળકો નું શું ખાલી મારે ઝઘડો નથી આવ્યો કાકા ખર્ચો લાય ચાઈ લાવ અરે પણ ચાવી તો આલો તો ખર્ચો આલો શું ભગવાન જી થાય તમારે લાય પેલા ખર્ચો લાય મારો ઓળ્યો હતો તો હેડ્યા ખબર જ પડતી નકર તું તારી રિક્ષા કે હાજી નહીં બે મોથી ભાઈ ચોથી આવ્યો તું કાકા બાર ગામ નો શું અમદાવાદ બાજુ ચાવી લાવ દેખાતો ના પાછો વળી ગયો ના કાકા નહીં દેખું પણ ભાઈ ને હેડતી પાછો નકર ખાતું નહીં જાય કોમ થઈ ગયું મારું છે આપણે ભરે બધા દાડો ભરી ગયો પાછો 2000 રૂપિયા તૈયાર હતી પણ હજી આખો દાડો પડ્યો હોય હજી કાં તો મોટું બીજો પકડું બીજા 2-3 હજાર રૂપિયા દાડે 5000 નો દાડો પડી જાય બીજા મોટા પાડવા પૈસા આ 2000 સોય બીજા 2-3 આવી તો પોસ્ટ થઈ ગઈ ઘણા પણ જતા રાખ ઘેર એકાદો મોટો પાડવા પડશે દાદા રિક્ષા તો અમે આવે એના દાડા લાગે ભરાઈ લાગે છે દાદા તમે ના ઉતરો હું જોઈ લઈ તો હા તો જોઈ લેજા મેલા કયો આવ્યો આ દેખાત નહીં તને આ ઊંધી સાઈડ માં આડ્યો આવે તને દેખાતો નહીં શું કરું શું કરું આ તો દેખાતો નહીં ગાડી ઊંધી સાઈડ મેડ્યો આવે તું ઓળખતો નહીં પાવ મન અરે ગમે તે હોય મારે ઓળખણ શું કરી તારી ઉભો રહે ખાલી દે ફેર ઉભો અચ્છા હાઈડ શું કરે તું બોલાય અરે દાદા ખતરનાક તો જો બહાર ઉતરવું પડશે તમારે ચિયો છે દાદા ઉતરો ફટાફટ કાકા દાદા ઓળખે લે દાદા મરી જાય દાદા મરી જાય કોણ છે ભાઈ તું આ ઓળખે છે કોણ છે કોણ છે મારે કામ છે અલ્યા એ દાદાજી દાદા હોય તને ઘર ના જ આવે ઓળખે કોણ છે ખબર ઓળખે છે તું દાદા હે દાદા પેલા મન છોડી જો દાદા મન છોડી જો બારો આ તો બધા તો બીરો છે મને અલ્યા બીગરાવાની વાત છોડી મેલ આમણે મારીને તને ચોક નાસી દે ખબર નહીં પડે સમજાય પેલી છરી લેના છરી લે સહી બની આ લોકો કોણ છે ભૈયા આ દાદા છે તને ખબર નહીં આ ડોન છે ઓય ભાઈ મારી ભૂલ થઈ છે ઓળખતો હતો કે દાદા હતો અલ્યા તે ભાઈ કે છે દાદા ભૂલી ગયા તેન થાપુ જેમ છોડી હે પણ હમે આ તો એટલે હમે તો આવતો તો એ મુર દુબરાવ છે હાલે બેઠા લે બેટે વો પૈસા દે પૈસા તો પણ મારે બધું ના હોય કે ગમે તે ના હોય જો દાદા આ રિક્ષા કે સાઈડ માં કરી કોઈ જાડો હતી નહરી જાને કો માર કદમ પર જાડો રિક્ષા કબ લે દાદા ફોન લઈ લો ફોન નેર જાવ દે દાદા મનો ઘેર તો હેડ દાદા રિક્ષા જોવે છે રિક્ષા દૂરો હેડ જો દાદા આપણે હેડો આપણે હેલો દાદા પાસી ફટાફટ હેડો દી પાસી કાઢ ઉઠા એ દવાની ઉઠા ચાલ નકલ હટ આલે મારા વર્ષે ખતરનાક મોણસ નીકળ્યો પેલા 2 જણા મારા વર્ષે મારથી બીવી જતા તો મારા વર્ષે ડોન નીકળ્યા દાદા નીકળ્યા મારા વર્ષે અરે ધંધો આપણે કરવો નથી મારા વર્ષે જિમ્મેદારી કરતા એ કરી ખાવ આ તો હતા એ મારા વર્ષે લઈ ગયા અને થાપા એ અલગ મારા વર્ષે આ મારો બનાસકોઠો આ
ભરોસા